અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અચાનક પલટો આવતા જ શહેરની અંદર ધૂળની ડમરીઓ ઉડી છે। એસજી હાઈવે પર ભારે પવન ફૂંકાયો અને આ ભારે પવન ફૂંકાતા વિઝિબિલિટી પણ ઘટવા પામી અને ત્યારબાદ ધીમી ધારે વરસાદનું આગમન વિવિધ વિસ્તારોમાં જોવા મળ્યું। એસજી હાઈવે હોય, સાણંદ હોય કે પછી વસ્ત્રાપુર, વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન। કાળઝાળ ગરમી વચ્ચે પણ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। બપોર બાદ સાંજના 6 વાગ્યાના સમયે ધોધમાર વરસાદની શરૂઆત થઈ અને અત્યારે ધોધમાર વરસાદ અમદાવાદના વિસ્તારોમાં પડી રહ્યો છે। અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધૂળની ડમરીઓ સાથે શરૂ થયેલો વરસાદ અત્યારે ધોધમાર વરસી રહ્યો છે। સવારનો સમય છે, 6 વાગ્યાનો સમય છે, તેમ છતાં પણ લોકોને હેડલાઇટ ચાલુ કરવી પડે તેવી નોબત આવી ગઈ છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ, જેના કારણે વાહન ચાલકો છે જે સૌથી વધારે હેરાન થઈ રહ્યા છે। વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। આ ના માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના અનેક ભાગોમાં આ રીતની પરિસ્થિતિ જોવા મળી છે। જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ પણ અમદાવાદમાં આ જ પ્રકારનો માહોલ જોવા મળી શકે છે। આ સાથે જ રાજ્યના અનેક ભાગોમાં આ પ્રકારે વરસાદી માહોલ જોવા મળી શકે છે। કેમેરામેન નિલેશ પટેલ સાથે ભાવિની ડબગર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદની અંદર વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના જે વિસ્તારો છે ત્યાં એસજી હાઈવે સહિત વસ્ત્રાપુર વિસ્તારમાં વરસાદનું આગમન।